ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ। આજે ઘણા બધા સ્ટોક્સ છે કે જેમાં કંઈક ને કંઈક સમાચારો, કંઈક ને કંઈક એક્શન જોવા મળી રહ્યું છે। શું ધ્યાન રાખી રહ્યા છો લિસ્ટમાં કયા કયા સ્ટોક્સ? ગયોભાઈ, ગુડ મોર્નિંગ। યસ, આજના સ્ટોકની સૌપ્રથમ શરૂઆત કરીશ તો એક્સિસ બેંકથી શરૂઆત કરીશ કે એક્સિસ બેંકમાં એક બ્લોક ડીલ થવા જઈ રહી છે કે એક્સિસ બેંકમાં ₹1400 કરોડની આજે બ્લોક ડીલ થશે, જે બેંક કેપિટલ કરીને જે કંપની છે કે જે ₹1071 થી 1076ની કિંમતે વેચી શકે છે કુલ 3.34 લાખ શેર્સ। તો અહીંયાથી એક મોટી એક એક્શન આપણને અહીંયા એક એક્સિસ બેંકમાં જોવા મળી શકે છે। તો એ બાદ હું બીજા એક સ્ટોકની વાત કરીશ ગ્લેન્ડ ફાર્માની કે ગ્લેન્ડ ફાર્મામાં પણ આપણને એક બ્લોક ડીલ જોવા મળી રહેશે કે બ્લોક ડીલમાં એમાં વાત કરીએ તો આમાં નિકોમેક મશીનરી કરીને એક કંપની છે કે જે ₹1725ની કિંમતે કુલ 4.4% હિસ્સો અહીંયાથી આપણને વેચતું જોવા મળશે અને આ જે બ્લોક ડીલ છે એની કુલ વેલ્યુ ₹1400 કરોડ આપણને અહીંયા જોવા મળશે। તો અહીંયા ગ્લેન્ડ ફાર્માને પણ આપણે આજના દિવસે કાઉન્ટર પર રાખીશું। તો એ બાદ હું બીજા સ્ટોક્સની વાત કરીશ તો ટાટા મોટર્સની વાત કરીશ કે ટાટા મોટર્સ તરફથી આપણને Q4 અપડેટ મળી છે કે ફિનાન્શિયલ યર 24માં ટાટા મોટર્સના વેચાણમાં કુલ 22%નો વધારો થયો છે કે જે બાદ હું જો પર્ટિક્યુલર JLRની વાત કરું તો જેગુઆર લેન્ડ રોવરમાં કે તેમના Q4માં હોલસેલ વેચાણમાં 100%નો વધારો થયો છે અને જો એમના રિટેલ બિઝનેસની વાત કરીશ તો રિટેલ બિઝનેસમાં કુલ 11%નો વધારો આપણને અહીંયા જોવા મળે છે અને એમના વાર્ષિક ધોરણે JLRના બિઝનેસમાં કુલ 20%નો વધારો અહીંયા આપણને જોવા મળે છે। તો આની સાથે જ આપણે અહીંયા એક ટાટા મોટર્સને પણ આપણે આજના દિવસે કાઉન્ટર પર રાખીશું। જે બાદ હું બીજા સ્ટોક્સની વાત કરું તો ડિક્સન ટેકનોલોજીમાં આપણને જોવા મળે છે એક્શન, કારણ કે ડિક્સન ટેકનોલોજીએ એક તેમાં વાત કરું તો ઇસ્માર્ટુ કરીને એક કંપની છે કે જેને તેઓ પૂરો હિસ્સો તેઓ ઇસ્માર્ટુનો ખરીદી લીધો છે અને ઇસ્માર્ટુ જે કંપની છે તે ઇલેક્ટ્રોનિક અને મોબાઈલ ઉપકરણો જેવા તેઓ સાધનો જેવો બનાવે છે અને આ જે છે તે ITEL, ઇફિનિક્સ અને ટેકનો બ્રાન્ડ જેવી પ્રોડક્ટ જેવા ઇસ્માર્ટુ અહીંયાથી બનાવે છે અને પહેલા ચરણમાં કુલ 238 કરોડ શેર ખરીદી કરશે ડિક્સોન। જે બાદ ફિનાન્શિયલ 27 સુધીમાં આ પૂરેપૂરી ડીલ અહીંયાથી આપણને પૂર્ણ થતી જોવા મળશે। તો આજના દિવસે આપણે ડિક્સોનને પણ રડાર પર રાખીશું। જે બાદ હું નેક્સ્ટ સ્ટોક્સની વાત કરીશ તો હું જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને રાખીશ, કારણ કે જનરલ ઇન્સ્યોરન્સમાં આજે ફોકસમાં કેમ રાખીશું, કારણ કે ચોથા ત્રિમાસિક ગાળામાં અને માર્ચ મહિનામાં સ્પેસિફિક જનરલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં 9 થી 10%નો વધારો જોવા મળ્યો છે અને જેમાં હું સ્પેસિફિક જો વાત કરું Q4માં હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 28%નો વધારો આપણને અહીંયા પણ જોવા મળે છે અને સ્પેસિફિક હું કંપનીની વાત કરીશ તો માર્ચમાં ICICI લોમ્બાર્ડ અને સ્ટાર હેલ્થના પ્રીમિયમમાં 18%નો વધારો જોવા મળે છે અને ન્યૂ ઇન્ડિયન ઇન્સ્યોરન્સના આંકડામાં ફ્લેટ આપણને જોવા મળે છે। તો અહીંયા આજે આપણે ICICI લોમ્બાર્ડ, જનરલ ન્યૂ ઇન્સ્યોરન્સ અને હેલ્થ સ્ટાર હેલ્થ જેવી અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે કે જેને આપણે આજના દિવસે ફોકસમાં રાખીશું। જે બાદ જો નેક્સ્ટ સ્ટોક્સની વાત કરીએ તો સુલા વાઇનયાર્ડ્સ આજે આપણે ફોકસમાં રાખીશું। સુલા વાઇનયાર્ડ્સમાં આઉન બ્રાઉનની જે વેચાણ છે એમાં 9% વધીને ₹113 કરોડ થઈ છે તેમના Q4માં અને તેમનું જે પ્રીમિયમ પ્રોડક્ટ છે એની માંગમાં સતત વધારો થતો જોવા મળ્યો છે અને તેમની ઇલાઇટ અને પ્રીમિયમ જેવી બ્રાન્ડમાં ડબલ ડિજિટ ગ્રોથ અહીંયાથી આપણને જોવા મળી શકે છે તેવી તેઓની એક સંભાવના છે Q4ની અપડેટમાં। હવે જો નેક્સ્ટ આપણે હું લાસ્ટ સ્ટોક્સની વાત કરીશ તો બેઝ મેટલની કંપનીને આપણે ધ્યાનમાં રાખીશું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોપર 2 વર્ષની ઊંચાઈ પર પહોંચી ગયું છે। ઝીંકની વાત કરું તો ઝીંક 1 વર્ષની ઊંચાઈ પર અને એલ્યુમિનિયમની વાત કરું તો 14 વર્ષની ઊંચાઈ પર આપણને અહીંયાથી કારોબાર કરતું જોવા મળ્યું છે, જેથી કરીને આપણે બેઝ મેટલ જેવા સ્ટોક્સ જેવી કે ટાટા સ્ટીલ, JSW સ્ટીલ, હિન્ડાલ્કો, હિન્દુસ્તાન ઝીંક જેવા સ્ટોક્સ આજના દિવસમાં આપણને એક એક્શનમાં જોવા મળશે। તો આ બધા સ્ટોક્સ આજના દિવસે આપણે ધ્યાન પર રાખીશું।